ઓસારા ખાતે આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ માંગ ઉમરા ટીમ ચેમ્પિયન, ખેલ પ્રતિભા અને એકતાનો સંગમ। આદિવાસી સમાજમાં સંગઠન મજબૂત બને અને યુવા ખેલાડીઓની પ્રતિભાને યોગ્ય મંચ મળે તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલ આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નો ફાઇનલ જંગ ઓસારાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખેલાયો હતો। આ ટુર્નામેન્ટમાં સમગ્ર પંથકમાંથી આદિવાસી સમાજની કુલ 32 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ટુર્નામેન્ટની રોમાંચક ફાઇનલ મેચ કોચબલ અને ઉમરા ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં ઉમરા ટીમે મેદાન પર શાનદાર રમતનું પ્રદર્શન કરી વિજેતાપદ હાંસલ કર્યું હતું। વિજેતા અને રનર્સઅપ ટીમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ અવસરે હળદરવા ગામના સરપંચ રાજુ પટેલ, ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશ વસાવા, અગ્રણી નવીનભાઈ, સુરેશભાઈ સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે આવા આયોજનોથી યુવાનોમાં રમતગમતની સાથે સાથે એકતા અને ભાઈચારાની ભાવના વધુ પ્રબળ બને છે। આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3ની ભરૂચના ઓસારા રોડ પર હળદરવા ગામ ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું હતું। આ આદિવાસી ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની 32 ટીમે ભાગ લીધેલો હતો અને આજે ફાઇનલ મેચ રમાઈ હતી। એમાં ઉમરા ટીમ વિનર બની હતી, જેથી આ ઉમરા ટીમના તમામ ખેલાડી અને શુભેચ્છકોને હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। જય જોહાર, જય આદિવાસી।